આ આશ્રમમાં બ્લેક વ્હાઇટ થાય છે, આ આશ્રમમાં થાય છે, 2 CR મારે કરવા છે, 3 CRનું મારે વ્હાઇટ કરવું છે, આવા ફોનો અમને આવે છે, એ લોકો જાણે પણ છે. મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કે છે આલ્યો 200 કરોડ રૂપિયા બ્લેકના, 180 કરોડ મને પાછા આપો, 20 કરોડ તમારા. આ જે વોશિંગ મશીન જે છે કાળાના ધોળા કરવાનું 90% બિલકુલ આ જ ચાલે છે. ક્યાંથી આવે એટલો પૈસો? અને બીજું મેં હનુમાનજીના દર્શન કર્યા. આપણે હા હા અમારા ગામમાં એ નહીં સાળંગપુરની વાત. એટલે સાળંગપુરના હનુમાન એ કોઈ અલગ સ્પેશિયલ કેટેગરી હોય? હનુમાન હોતા હે એ. પછી કારણ કે શ્રદ્ધા છે ને, સાળંગપુરમાં ક્યાં મને એમ કે આવો જગદીશભાઈ ચા પાણી પી, એવું તો કંઈ છે નહીં. કે તમે તમારા રિયલ ભગવાન જે છે માવતર એ વૃદ્ધાશ્રમમાં છે અને લાલો માનતો નથી એવું કથાકાર કે તમારા મંડા પલપલિયા પાડવા. બરાબર. દશરથ રાજા વિલાપ કરે છે શ્રવણની ઓલામાં, શ્રવણ ભૂલથી એના બાણથી શ્રવણનો વધ થઈ જાય છે અને એના શ્રવણના માવતર જે અંધ માવતર છે એ વિલાપ કરે છે. એનું વર્ણન જ્યારે કરે કથાકાર ત્યારે શ્રોતાગણો જે છે ને એ છબલા ભરાઈને એટલા આંસુડા પાડે. આપણને લાગે ઓહો માનવતા અને કરુણા તો મને લાગે આ બધા ભાઈઓમાં જ પડી છે. પણ તમે ત્યારે ને ત્યારે જો સર્વે કરાવો એ જ ક્ષણે હું તો કહું કથાકારોએ કહેવું જોઈએ, જેટલા લોકો ભાવાવેશમાં આવીને રડતા હોય ને કથા કરનારાએ કહેવું જોઈએ, બધાને પૂછવું જોઈએ કે તમારા ફાધર ક્યાં છે, મધર ક્યાં છે? તો વૃદ્ધાશ્રમમાં છે ને કાં અમારા ભેગા નથી. હો વાતથી એક વાત એવા તમને 60% મળશે, કોક વિરલા મળશે ગમે તેમ થાય ભાઈ મારા ભેગા છે, અથવા તો એમ કહી શકે હું એના ભેગો છું, એ મારા ભેગા નહીં, માવતરના ભેગા અમે છીએ. બાપુ અમે જો આને સારી રીતે પાગલ જેવા છે અથવા તો ઉંમર દરાજ થઈ ગયા છે અથવા તો હાલી ચાલી નથી શકતા કે જે ગણો તે અમારાથી થાય એટલી સેવા કરીએ છીએ. કારણ કે એક સમય હતો બાળક હતા અમે હાલી ચાલી નહોતા શકતા અને એ અમારી આટલી સેવા કરી હતી, તો હવે અમારી ફરજ છે. એવા કેટલા. એટલે મેં એકદમ મોરારી બાપુને કીધેલું કે તમે બાપુ એક કામ કરો, ચૂંટણી સૌથી ખરાબમાં ખરાબ રાજકારણ હોવાનું આપણે માનીએ છીએ ભાઈ, આ ક્ષેત્ર સૌથી ખરાબ. એમાં પણ જ્યારે ચૂંટણી થાય ત્યારે એની આચાર સંહિતા જાહેર થાય છે, ચૂંટણી પંચ જાહેર કરે છે આચાર સંહિતા. તો તમારી તો ધાર્મિક છે વ્યાસપીઠ, તો તમારી તો આદર્શ સંહિતા હોવી જોઈએ, આચાર સંહિતા નહીં. અને આદર્શ સંહિતા એવી હોવી જોઈએ કે તમારે કેવું જોઈએ કે ભાઈ જો આ કથા છે મનોરંજન નથી, હું કથાકાર છું, તમને મોજ કરાવવા હું આવ્યો જ નથી. હું તો તમને અત્યારે ખુલ્લી આંખે તમે સૂતા છો એમાંથી હું જગાડવા આવ્યો છું, ખુલ્લી આંખના ઉજાગરામાંથી. તમને કહું આ તમારી જે નિંદ્રા છે એ તંદ્રા અવસ્થા છે. તમને એમ લાગે તમે જાગો છો પણ તમે તંદ્રા અવસ્થામાં છો, એટલે કે જાગતા હોવા છતાંય સૂતા છુઓ. કારણ કે તમને તમારું મૂળ જે ધર્મ છે એ તો તમે પાળતા નથી. ધારયતિ ઇતિ હિ ધર્મ. તમે ધર્મને ધારણ કરો, પાલન કરો, એ ધર્મ છે. ધર્મ વિશે બોલી જવું તો હેલી વાત છે. હું હમણાં ગૂગલ સર્ચ કરી લઉં, અડધી કલાક ભાષણ આપું, કોઈક લાગે ઓહો મહાન ધર્મ છે, જાણકાર છે, પણ પાળવામાં જય શ્રી કૃષ્ણ હાવ જીરો, તો એનો શું મતલબ છે? એના કરતાં ભલે મને એક પણ ચોપાઈ ન આવડતી હોય પણ તમે આવો ને હું મારા બાપુજીને એમ કહું મારા બાપુજીના પગ દબાવે છે, અડધી કલાક પછી આપણે ચર્ચા કરશું, તો એ જ તો મોટો ધર્મ છે ભાઈ સાહેબ. એટલે આપણે ભક્તોએ ટૂંકમાં હવે એક પારાશીશી, નહીતર શું થશે તમને કહું, જેનું જે થાવ સંપ્રદાયને કોઈને વાંધો આવ્યો નથી, કમિટેડ છે, એની રીતે લડી લેવાના. નવો ફાલ આવતો જવાનો એને ખબર નથી પડતી. જેમ કે તમને મને અત્યારે આ ઇસ્યુની ખબર છે એટલે આપણને લાગે કે આ ધર્મમાં આવું થયું છે. આ બાળકો અહીંથી હાલે ચાલે છે, આ બગીચામાં રમે છે નાના ઢીંગલાઓ, એને તો ખબર નથી. એ મોટા થાય તો એ ટીલા ટપકા જોઈને જય ભગવાન, જય માતાજી, જય ગુરુદેવનું બધું કરશે ને. હવે કારણ કે એને ખબર નથી. તો તમારી ને મારી ફરજ છે, આપણે સાધુ સંતોને કહેવું જોઈએ બધાએ ભેગા થઈને. કારણ કે ટેકું કોના આધારે? સંસારીઓ. બિલકુલ કોઈ પણ ધર્મમાં એની પાસે કોઈ બીજી કોઈ આવક નથી સાહેબ. એમ મોરારી બાપુને કીધું તમે એક કામ કરો ભાઈ, કથા મંડળમાં કહીજો ભાઈ આ મનોરંજન નથી, તમારા મોજ હાટું કરી નથી, આ તો લોકકથા છે, રામના નામે લોકકથા છે. જે પોતપોતાના માવતરને ન હાચવતા હોય આંગળી ઊંચી કરે, પ્રાયશ્ચિત કરે ને અહીંયા પાણી મૂકે કે કાલથી હું લઈ આવીશ ને એને જિંદગી આખી હાચવીશ, એને બીજે દિવસે કથામાં એન્ટ્રી છે. આ કંઈ ફિલ્મનો શો નથી કે તમે પૈસા ખર્ચીને જોઈ જાઓ. અને તો મારી કથા વ્યર્થ છે. 999મી હોય કે 5000મી હોય, કથાનું આવે હું? જો આટલા 33 કરોડ દેવતા છે આપણે ત્યાં, 140 કરોડની આપણી વસ્તી છે, એને ભાગાકાર કરો તો 1.5 માણસે એક ભગવાન છે. આપણા જ હજી બીજાના ભગવાન તો આપણે ગણ્યા નથી, શીખના ને બીજા જે કોઈ છે પારસીના ને એ તો ગણ્યા નથી. તમારી જાણ ખાતર સાહેબ, અતિ સર્વત્ર વર્જ્યતે, અતિ સર્વત્ર વર્જ્યતે. આપણે બધાય આંખ વીંચીને તો ઊંઘ આવતી હતી, આપણને બધાને ખુલ્લી આંખે બહુ નશો ચડી જાય છે. એટલે આપણે બધું જાણવા છતાંય તમે જામીન મળે ને જેને ગુરુદેવના જો
સામૈયા થતા હોય તો ફટ છે આપણા ધર્મને. જામીન મળ્યા છે પાછા એમ. સાચું ખોટુંની જામીન ક્યારે મળે? હું તમને એવી સ્થિતિમાં પણ હજી એના સામૈયા થતા હોય તો પછી આપણે ક્યાં મોઢે વાત કરીએ? જેટલા લોકો કથા કરાવે છે, મોટા મોટા અન્ન ક્ષેત્રોમાં દાન ધર્મ દે છે, કોઈ સંપ્રદાયે પૂછ્યું કે ભાઈ જગદીશભાઈ તમે આમાં 51 લાખ રૂપિયા આપ્યા, એનો અર્થ એમ છે કે તમે પૈસાદાર છો તો નક્કી થયું. તમારી ઇન્કમટેક્સ રિટર્નમાં તમે બોલાવો, તમે જે નિયમ પ્રમાણે પૈસા ભરવાના થાય છે ભરો છો ખરા? તમે તમારા કર્મચારીનું શોષણ નથી કરતા, એનું સર્ટિફિકેટ તમારા કર્મચારીને કયો અમને આપે કે ભાઈ અમને પૂરતો પગાર આપે છે, કામ જેટલું કરે છે એના બલકે હવાઈઓ આપે છે, પછી તમને વેલકમ. કારણ કે તો તમારી જો લક્ષ્મી હશે તો આમાં કોકનો ઓડકારે કોઈક સાધુતાવાળો આવશે. નેકરા પૈસા તો શું હોય? એ તો દાઉદ પાસે છે પૈસા, પણ દાઉદને કાંઈ તમે દીપચંદ ગારડી ન કહી શકો. પૈસા તો દાઉદ પાસે દીપચંદ ગારડી કરતાંય વધુ છે, પણ એને દીપચંદ ગારડી ન કહેવાય. એવી રીતે સંતોએ કેવું છે કે ભાઈ તમારી પાસે એટલા બધા પૈસા હોય ને તમે અમારો મહેલ જવો, આ આશ્રમ બનાવી નાખો ને અમે અન્નક્ષેત્ર ચલાવીએ ને એવું નથી કરવું. અહીંયા પેલા પવિત્રતા તમે તો જાળવો કે હા મન વચન કર્મથી જે વ્યક્તિ અપવિત્ર હોય એણે ન અહીંયા 5 રૂપિયાનું દાન દેવું, ન અહીંયા સન્માનની અપેક્ષા રાખવી, ન ટ્રસ્ટી બનવું, ન આમાં વિવાદમાં ભાગ લેવો, ન અમારો અન્યાયી થવું, ન કુછ. કારણ કે એ બધું છોડીને તમે આવ્યા ને ત્યારે તો આ બધું કર્યું છે કમઠાણ. હવે એ જ બધું જો આ વેહમાં કરવાનું હોય તો આ તો તરગાળા જેવું થયું. 3 ગણું થયું. જગદીશભાઈ વચ્ચે ઋષિમુનિઓ ભક્તિ કરતા, એને વિશ્વાસ હતો ઈશ્વર ઉપર, પ્રભુ ઉપર, કે આ માનવ શરીરને ખોરાક મળશે, મળી જશે, એને ઈશ્વર ઉપર વિશ્વાસ હતો. અત્યારના સાધુ શું એની ભક્તિ નબળી છે? સંસારીઓનો આશરો લેવો પડે. વાત એક, શું ભક્તિ નબળી છે? પોતાના ઈશ્વર ઉપર શ્રદ્ધા નથી અથવા ભક્તિ ખૂટે? અને બીજું એ બ્લેક વ્હાઇટનો મુદ્દો તમે યાદી કરાવી મને ખાસ. અમે મીડિયાવાળા, તમે હું, મને ફોન આવતા, આ અનેક સંતોના ઇન્ટરવ્યૂ કરે ને ડાયરેક્ટ ફોન આવે બહારથી, અન્ય રાજ્યોમાંથી. આ આશ્રમમાં બ્લેક વ્હાઇટ થાય છે, આ આશ્રમમાં થાય છે, 2 CR મારે કરવા છે, 3 CRનું મારે વ્હાઇટ કરવું છે. આવા ફોનો અમને આવે છે, એ લોકો જાણે પણ છે. કહેવા એ જાઉં છું કે છતાં પણ આવું કામ થાય છે, છતાં એમને પગે લાગે છે. પગે લાગવા શું, બિઝનેસમાં આગળ વધવું એટલે પગે લાગે છે સંતોને? આ બ્લેક વ્હાઇટ મુદ્દો ખાસ સમજવો છે. જુઓ, અગાઉના જમાનામાં જેને વત ત્રપ કરવું હતું, સાધના કરવી હતી, એ લોકો ખબર છે જંગલમાં, આપણે કહે ને ભાઈ ઋષિમુનિ ક્યાં જંગલમાં, એ શું હતું? એ ત્યાંથી જ પહેલાં તો સમજણ કોઈ આપતું જ નથી સાહેબ. જંગલનો મતલબ છે પરમ શાંતિ અને પરિત્યાગ, પ્રશંસા સહિત બધો જ પરિત્યાગ. સંસારનો નહીં, પ્રસિદ્ધિનો પણ. હું કાંઈક કરું છું એ મારે બતાવવું જ નથી, એટલે જંગલમાં જાઉં છું. જાનવરને તો બુદ્ધિ હોય નહીં, રાઈટ? અને બાકી જંગલના ઝાડવા જાણે ને હું જાણું. કારણ કે આત્મશુદ્ધિ પહેલી વાત હતી, પછી સિદ્ધિ આવે. શુદ્ધિ પછી સિદ્ધિ આવે, અને સિદ્ધિ આવે પછી તમે આપોઆપ અગરબત્તી પેટાવો, પછી એણે બોલવાની જરૂર નથી કે હું સુગંધી છું. આખા આટલા એના આસપાસના પરિસરમાં જેટલા લોકો એ કહી દે ભાઈ કઈ અગરબત્તી બહુ સરસ છે, રાઈટ? એમ જ્યારે સિદ્ધિ થઈ જતા હતા, સાધક જ્યારે સિદ્ધ બની જતા હતા, પછી આપોઆપ એની ઓરા એવી થઈ જતી હોય કે સંસારમાં, એટલે પહેલાં તો તમને ત્યાં વન પવિત્રમાં ખબર પડવા માંડે. જાનવરો જે હિંસક હોય ને એ પણ અહિંસામાં મનવા માંડે તો લોકોને અચરજ તો થાય ને, ભાઈ સિંહ પાસેથી નીકળો ને સિંહે મને કાંઈ કીધું નહીં, અથવા તો મારી સામું જોયું નહીં, મેં જોઈ ગયો હાવ વેતેકનું છેટું હતું પણ કાંઈ મેળ, કોઈ વાંધો ન આવ્યો. નાગ કરડ્યો તો મને ઝેર ન ચડ્યું. ઝાડવા ઉપરથી મેં જોયું તો એક એક ઋતુગત ફળ આવતા હતા, કોઈમાં ક્યાંય કોઈ ખરી પડ્યું, સડી ગળ્યું એવું કાંઈ હતું નહીં. તો આ બધું શું થયું? તો પછી ખબર પડે કે અહીંયા એક સાધુની મઢી છે, નાનો એવો આશ્રમ હોય, સબરીનો આશ્રમ જેમ આપણે કલ્પનામાં કરીએ જેવો, અને ન્યાય એ સાધક હોય તે બેઠા હોય. પછી કોઈ એને કહે કે હે પ્રભુ તમે મારા સંસારમાં જરૂર છે, જ્ઞાનની અમને આપો, ત્યારે તેઓ શ્રી આવતા. પણ પહેલું એણે સાધના સિદ્ધ શું કરી છે કે કોઈ પણ પ્રકારની પબ્લિસિટીની પણ ત્યાગ મારે જોતું જ નથી કશું જ એમ, અને તય સિદ્ધ થયા છે. હવે શું થયું છે, દરેકને જે સંપ્રદાયો, અલગ અલગ પ્રકારના સંપ્રદાયો આપણામાં છે, દરેકને તારા કરતાં હું મોટો. તમે જો 10 લાખ લોકોની હાજરીવાળું ફંક્શન કરો તો હું 20 લાખ લોકોને બોલાવું. તમે 15 દિવસનો કાર્યક્રમ કરો, હું 1.5 મહિનાનો કાર્યક્રમ કરું, 200 વીઘામાં કાર્યક્રમ કરું, કાર મચી જાય એવો. અને તમે જુઓ એન્ટરટેનમેન્ટ સિવાય કાંઈ નહીં. જ્ઞાન ક્યાં? ભલા માણા એ તો અમારા મોબાઈલમાં છે બધું, ડિસ્કોય આવે છે ને બધું આવે છે, પણ જ્ઞાન ક્યાં? અચ્છા, તો તમને એમ થાય, અને તમે ને હું જોજો, તમે બહુ મોટા ધર્માલયો છે, બહુ મોટા દેવાલયો છે, દેવાલયો કહું છું, તમે રેર ઓફ ધી રેર કેસમાં ભાડ્યા હશે કે કોઈ એમાં
પૈસા નાખતા હોય પેલી દાન પેટીમાં. તમે જોજો, તમે હવે જાજો, બહુ મોટા જે પ્રસિદ્ધ મંદિરો હોય ત્યાં, ઓકે, બધા દર્શન કરશે નો ડાઉટ, કારણ કે એની જાહો જલાલીના દર્શન કરશે. સુવર્ણની મૂર્તિ છે. હમણાં જેમ કહે છે ને ગણપતિ બાપાનો 16 કરોડનો મુગટ, 300 કરોડનો વીમો. એટલે આ ભલા માણા, આ જ પ્રોબ્લેમ છે. ગણપતિ હોતા હે. હવે આપણે શું થયું, ઘડિયાળ તો કે રાડોની, કપડાં તો કે વિમલના, બૂટ તો કે બાટાના. એમ તમે જુઓ, હવે શું કે તમે હનુમાનજીના દર્શન કર્યા, આપણે હા હા અમારા ગામમાં દેર, એ નહીં સાળંગપુરની વાત. એટલે સાળંગપુરના હનુમાન એ કોઈ અલગ સ્પેશિયલ કેટેગરી હોય? હનુમાન હોતા હે. એ પછી કારણ કે શ્રદ્ધા છે ને, સાળંગપુરમાં ક્યાં મને એમ કે આવો જગદીશભાઈ ચા પાણી પી, એવું તો કાંઈ છે નહીં. તો મારી જો શ્રદ્ધા હોય તો મારા ગામને પાદરમાં જે નાની ડેરીમાં આવો એક હોય ને સિંદૂર પાયેલો પથ્થર હોય તો એ તો હનુમાન જ છે. તો પણ હવે એમાંય થઈ ગયું, તમે ખોડિયાર ગયા છો, આપણે હા અહીંયા છે ને ખોડલધામમાં રાજપરાની ખોડિયાર, ભલા માણા, આ પ્રોબ્લેમ છે. એટલે આપણે જુઓ, તમે ફિલ્મ જોયું ખા તમે નહીં, શોલે જુઓ તો ખબર પડે, આ એના જેવું છે. તમે જમવા બેઠા તો ખા નહીં, તમે ઠાકર થાળી ખાવ તો ખબર પડે. એટલે ભાઈ સાહેબ, એમાં કંઈ સ્વાદ ન હોય. એવી રીતે આપણે હવે ભગવાનમાં પણ આવું કરવા માંડ્યા. તો તમે વિચાર કરો, એટલે આ બધા જાહો જલાલી. તમે 1 મહિનાનો કાર્યક્રમ કરો, અમે 2 મહિનાનો કરીએ. તમે 10 લાખ, અમે 20 લાખ માણસોને ભેગા કરીએ. અને આંખને આંજી દેનારા જે કાર્યક્રમો થાય છે, એમાંથી ભક્તોનો તો ખરેખર જે રિયલ ન્યુટ્રલ ભક્તો છે એની વાત કરજો, કમિટેડ નહીં. ન્યુટ્રલ ભક્તો હોય ને એને એમ થાય કે આપણે તો ધક્કો જ છે, સમજી લ્યો. કારણ કે આ માયલું તો કાંઈ છે નહીં. આપણે તો ઘરમાં એક બલ્બ છે, ગલઢા માજી છે, માવતર છે, છોકરીના ફીના પૈસા નથી, માંડ પૂરું થાય છે, શાક ન હોય તેથી કઠોળ કરવા પડે છે. અને આ પરિસ્થિતિ છે ને, આ જોતો ખરા જાહો જલાલી, અમુકો એને વૈરાગ્યને બદલે એ તિરસ્કૃત થઈ જાય, એવી હદે પહોંચાઈ જાય. ખરેખર શું કરવાની જરૂર હોય? આવા લોકોએ આવું બધું ફંક્શન કરતા હોય ત્યારે એણે ગરીબ અને મિડલ વર્ગને ધ્યાનમાં રાખીને મેસેજ કન્વે થાય એવું કરાવવું જોઈએ કે તમારું જીવનમાં તમને ઈશ્વરે કેટલું સરસ આપ્યું. ધીરુભાઈ અંબાણીને 10 હાથ નહોતા, 20 માથા નહોતા, આપણા જેવા જ હતા. તેંડુલકરે આપણા જેવો જ છે, લતા મંગેશકર આપણા જેવી, નરેન્દ્ર મોદી આપણા જેવા જ છે. એ શું કામ મહાન છે ને આપણે શું કામ સામાન્ય છીએ? તો એ તમારામાં પેટાવે જો કોઈ સંત કે ભાઈ ઈશ્વરનું કોઈ સર્જન બોગસ નથી હોતું. પણ હવે એ નથી કરવું, જાહો જલાલી કરવી છે. શું કામ? મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કહે છે આલ્યો 200 કરોડ રૂપિયા બ્લેકના, 180 કરોડ મને પાછા આપો, 20 કરોડ તમારા. આ જે વોશિંગ મશીન જે છે, કાળાના ધોળા કરવાનું, 90% બિલકુલ આ જ ચાલે છે. ક્યાંથી આવે એટલો પૈસો? અને બીજું, જો પરિશ્રમનો પૈસો હોય ને સાહેબ, તો આટલી રીતે વેડફવાની કોઈની જીગર ના હાલે. એક સામાન્ય નાનો ટૂચકો કહી દઉં કે એક ભાઈએ શેઠિયાએ એને હતું કે આ પેઢી મારે સોંપવી છે છોકરાને, એટલે કીધું 10 રૂપિયા કામીને આવ ને એટલે સાંજે, એટલે હું તને આ પેઢીએ બેહાડીશ. ઓલાને એની મમ્મીને કોઈ દી કામેલો તો નહીં, ખાધું બીધું ટેસડા કરેલા ને બાપના પૈસે લેર કરેલી. માને કીધું પપ્પાએ આવું કીધું છે. માના લાઇટકા જ હોય પાછા, એ જ બગાડે. એ કે તું એ ચિંતા કરવાની, હું તને આપી મોજ કરની. રોજ 10 રૂપિયા આપી દે. એટલે શેઠને કે પપ્પાને આલ્યા 10 રૂપિયા, એ કે નાખેલા કૂવામાં નાખી દે, હવે જમી લે. 10 દી 15 દી મહિનો દી હાલ્યું. પછી શેઠ તો બુદ્ધિશાળી હોય, તે પેઢી થઈ હોય ને, ખબર પડી ગઈ કે આને સ્ત્રોત શું છે, ક્યાંથી પૈસા આવે છે, એ ખ્યાલ આવી ગયો. એટલે ત્યાં બૂચ માર્યું સૌથી પહેલાં, ત્યાં સ્ટોક ખલાસ થઈ ગયો. એટલે માએ કીધું કે હવે મારી પાસે કંઈ પૈસા નથી હો બેટા, હવે છેલ્લે હતા એ તને આ 10 નોટ છેલ્લી છે, કાલથી તો હવે ગમે એ કરજે. કાકા મામા ભાઈ ભત્રીજા ઈધર ઉધર બધા પાસેથી 10 લઈને રોજ આપી, લ્યો પપ્પા 10 નાખ ઉકેડામાં, ઓલો નાખી દે કૂવામાં, ઓકે જમવા બેજે, જમી લે. બધું પૂરું થયું. પછી અંતે કંઈક ધરતીનો છેડો ઘર આવે ને, પાઘડીનો વળે છેડે આવે ને, છેડો આવ્યો. જગતમાં હવે કોઈ બાકી ન રહ્યું. ટૂંકમાં કોઈ 10 રૂપિયા આપે એવું બાકી ન રહ્યું. દરેક પાસેથી 2-5 વખતે લેવાઈ ગયા હોય એવા થઈ ગયા. સવારથી ઉઠીને સાંજ સુધી રજડો પડે. 10 રૂપિયા હું 1 રૂપિયાનો ક્યાંય મેળ પડે. જેટલા લોકો કહેલા 10 ક્યારે પાછા આપે છે એવું અમુક કહેવા માંડ્યા. પછી મૂંઝાણો. હવે શેઠનો છોકરો, મજૂરી તો થઈ શકે નહીં, એટલે કરવું હું ને. શેઠે કીધું ત્યાં સુધી જમવા નહીં દઉં તને ઘરે આવીને. એટલે એ કોથળો ઓઢીને બસ સ્ટેશનમાં બેસી ગયો મજૂર તરીકે. એમાં કોઈક માણા ઉતરું 2-4 બેગ લઈને ક્યાં જવું છે? અહીંથી એણે 2-3 કિલોમીટરની વાત જ, અહીંથી ગાંધીગ્રામ જવું છે દાખલા તરીકે. રાજકોટ છે એટલે આપણે અત્યારે સાધુ વાસવાણી રોડ છે, અહીંથી ગાંધીગ્રામ જવું છે. તો ઓલાને કહે ભાઈ ગાંધીગ્રામ જવું છે, કેટલા રૂપિયા? ઓલો કે 10 રૂપિયા થાય. ઓલો શેઠનો છોકરો કે એ કે 10ની કાકી પર લઈ લેતી. 3 બેગ માથે મૂકીને 1 હાથમાં આપી. હવે ઓલાએ જિંદગીમાં કોઈ દી ખોટો વાહર ખાધો નહોતો. એ આટલો મોટો ખડકો હોય માથે ડુંગર જેવું, એ એનાથી સહન થાય, પણ છૂટકા નહીં. એ 10 વખત તો ઘરમાં કરવાની મનાઈ હતી. તે લફડ ફફડ કરતો. એક તો આખા દીનો ભૂખ્યો,
ને કોઈએ પાવલી નથી આપીને એમાં અત્યારે આ મજૂરીનું કામ આવ્યું રાતનું ને એ 3 કિલોમીટર જેટલું હાલવાનું ને આટલો મોટો ઓલો બોજો લઈને એ બધું પત્યું ના પરસેવે રેપ જે 4 પોરા ખાધા ને હાવ તમે જેને કે મરણ હરણ થઈ ગયો જણ ઘરે પુગાડવા માટે 3 જણે ટેકો આપવો પડે એટલી હદે એ ત્રાસી ગયો ઘરે આવ્યો બાપાને કીધું આવી ગયો દીકરા હા પરસેવે રેપ જેપ આલ્યો આ 10 રૂપિયા કે નાખ ઓલા કૂવામાં અરે કે હું કૂવામાં નાખો તમને કઈ બુદ્ધિનો સાંટો છે આ કેમ 10 રૂપિયા બસ તો આ 10 ની મારે જરૂર છે આ હોય ને તો પેઢી તને હોપાય એમ સંતો મહંતોએ પણ કહેવાની જરૂર છે તેના દાતાઓને તું 25-50 કરોડ આપે છે મને તારા તે પહેલાં તો તારા સંતાનો તારા માવતર તારું કુટુંબ તારા જે આશ્રિતો છે તે તારું ગામ તારું માદરે વતન તારી ઉપર જેના જેના ઋણ છે તે તું જેની પાસેથી કામ જેને કારણે તું સુખી જોઈએ તારા કર્મચારી અને તારી જે ફરજ છે સરકારમાં જમા કરવાની આ બધુંમાં તું ઓકે છો તો આ સંસારમાં ક્યાંક દિવાતન થાય તારા પૈસે હું તાગડદી ના કરું મારા પૈસે તું તાગડદી આ તો વોશિંગ મશીન થયું અને એટલે આપણે આ સનાતન ધર્મની આપણે 85% હિન્દુ હોવા છતાં હિન્દુસ્તાનમાં આ ધર્મ જે છે એ અત્યારે હચમચી ગયો છે એટલે આપણા ગંગા સતીજી કહી ગયા કે શીલવંત સાધુને વારંવાર નમીએ જેના બદલે નહીં બ્રહ્માંડ મેરું ડગે જેના મનડા ડગેની પાનબાઈ અમથા નથી કહી ગયા કે તમારી ભીતર તમે સ્વયં પહેલાં એવા પરિપાક તો બનો નચિકેતા યુવાન સ્વામી વિવેકાનંદે એમ નથી કીધું કે હાંજે ઊભા થઈને નથી કીધું કે હું નચિકેતા યુવાન બનાવી દઈશ પોતે સ્વયં જ્યારે એવા બન્યા સાક્ષાત ત્યારે એણે કીધું નચિકેતા યુવાન એટલે 16 શણગારેલો એને બધી ખબર નિરક્ષીર એને બધી ખબર સાચું ખોટું શું છે એ બધી ખબર છે ખરાબ છે એ કરી શકવાની ક્ષમતા હોવા છતાં નથી કરવું ખરાબની ખબર નથી પડતી નથી કરવું તો બેવકૂફાય છે એ તો મૂર્ખ છે ખબર નથી તો સમજ્યા પણ ખબર છે કે આને ખરાબ કહેવાય ખબર છે કે આ હરામનું કોઈ પણ નથી લેવું મળે તેમ તોય નથી લેવું એવા નચિકેતા 100 યુવાન હોય તો એણે જે તે સમયે કીધું કે આખું ભારત વર્ષની હું શકલ બટલાવી નાખું પણ એવા કમનસીબે ન મળ્યા અને જે કોઈ મળ્યા છે એ બધા કેવા મળ્યા છે બસ આવી રીતના જય હો જામીન મળે તો જય હો તમને સજા થાય તો જય હો તમે વિચાર કરો સાધુ સંતોને ફાંસીની સજા થઈ એવા દાખલા છે ગદાધરાનંદજી નામના એક સ્વામીને મારી નાખવામાં આવ્યા મર્ડર કરીને બાળીને ભસ્મ કરી દેવામાં આવ્યા 6 સંતોને ફાંસીની સજા આપી આજે જ તમને કહું અત્યારે તમે હું જ્યારે ચર્ચા કરીએ છીએ અહીંયા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સોખડા મંદિર છે સ્વામિનારાયણ સંપ્રદાયનું એમાં એક સાધુએ ગળા ફાંહો ખાઈને આપઘાત કર્યો હતો અને તથાકથિત સંતોએ એમ કીધું કે આ તો નેચરલ ડેથ છે આમાં ગળા એ પછી પકડાણું બધું કૌભાંડ આમ તે આજે એની અમે ગુના નોંધાણા તમે વિચાર કરો તોય હજી પગે લાગવાવાળા જરાય ઓછા નહીં થાય તો પછી વાંક તો આપણો છે ભાઈ સાહેબ પેલો જોક્સ કરે ને જેમ લોક સાહિત્યકાર લાખો માણસોને કહેતો તમારું સારું થશે મુંજામાં થઈ જશે એ પાછો એમ કહેતો સાહેબ જામીન મળશે હા બસ એમ આ એના જેવું છે એ તો એક કાર્ટૂન આવેલું અને એક શંકરાચાર્યને બીજાના સરકાર વખતે પણ એક જેલમાં નાખવામાં આવ્યા મર્ડર કેસમાં શંકરાચાર્ય પર તથાકથિત આપણે જે શંકરાચાર્ય માનીએ છીએ એ નહીં હવે જેલમાં ગયા તો કાર્ટૂનિસ્ટ એ કાર્ટૂન આમાં એવું છે કે 1 કાર્ટૂન ઇઝ ઇક્વલ ટુ 100 એડિટોરિયલ 100 તંત્રીલેખ એની ગરજ સારે એક સારું કાર્ટૂન જેમાં આર કે લક્ષ્મણ આપણા કાર્ટૂનિસ્ટ હતા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એનું આવતું તો સવાલ એ છે કે એક માણસ એમ કે એને જેને પંચ લાઈન કે ને એ હવે શંકરાચાર્ય જેલમાં આવે છે ત્યારે એક કેદી એને પગે લાગે છે કે મને જામીન મળે એવું કરો હવે ઓલા સ્વામી સ્વયં જેલમાં પધાર્યા તો તમને જામીન ક્યાંથી એટલે સવાલ એ છે કે આપણી અંધશ્રદ્ધા પણ આવી છે અને એને કારણે આ લોકોને ખબર પડી ગઈ કે હવે એને ડર નથી સાહેબ આ ડેબ્યુ થઈ જાય ને એક વખત તમારે કોઈ પણ દુષ્કર્મથી માંડીને મારી એક વખત આબરૂ જાય ને પછી મને આબરૂની ન પડી હોય કારણ કે એક વખત નથી થઈ ત્યાં સુધી રૂપાળા છીએ હારા છીએ એમ લાગીએ એક વખત બધાને બજારમાં ખબર પડી ગઈ તમે હરામી છો તમે બરાબર નથી દાખલા તરીકે પછી હવે ખબર જ તો પડી ગઈ છે તો પછી હવે હારાનો ક્યાં પ્રશ્ન પછી મને ડર વયો જાય એમાં સંતોને બધાને તથાકથિત સંતોની વાત કરીએ એને બધાને એટલી ખબર છે વાતની એક વાત કમિટેડ જે છે એ તો ક્યાંય જવાના છે જ નહીં તો બીજા તો ફરજિયાત આવવાના છે કારણ કે એના માટે હરિયરની વ્યવસ્થા છે ને કમિટેડ છે ને વ્યવહારની વ્યવસ્થા છે આ ધેટ્સ ધ પ્રોબ્લેમ સર આ વોશિંગ મશીન જે છે ને એ પ્રોબ્લેમ છે કોઈ આપણે બધાય સંતો કહે છે કે દરેક મહિલાને કહે છે કે તમારા પતિને પૂછજો તમે હરામની કમાણી હોય તો ઘરમાં નહીં કરવા દેતા દીકરી તમે કહેજો પ્રણ લેજો પપ્પા તમે કમાવો છો એ મહેનતનું છે ને ભાઈ તમે આ મહેનતનો મહેલ બન્યો બોલો જેના નામ છે દાતાઓના લાવો અહીંયા રજૂ કરો મંચ ઉપર એને કે આ ભાઈ જગદીશભાઈ આ આખું 51 કરોડ રૂપિયા આપીને બનાવ્યું આ રહ્યા જગદીશભાઈ પૂછી લો કોઈને પ્રશ્ન પૂછ્યું કાં નથી થતું હંધાય કૌભાંડ આવે કાળા ધોળા બહાર
તો સાહેબ પહેલાં પાલન કરો પછી કોકને કહો. Sure. નથી થતું એટલે જ આ સત્યાનાશનો પાયો છે. વાહ જગદીશભાઈ ખૂબ આનંદ આવ્યો. આમ તો અનેકને મળતા હોય, પરંતુ કે પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે લાઇટની વાતો, ખરી લાઇટ, અને લોકોને આ જરૂરી પણ છે આજના યુગમાં. ધર્મ, સંપ્રદાય, સનાતન ધર્મ, આની ખરી વ્યાખ્યાની ક્યાંક જરૂર છે લોકોને. નાના માણસો, તમે કીધું ને અલગ અલગ વિભાગો છે, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ અને ખૂબ તવંગર, ધનાઢ્ય કહીએ છીએ. આ તમામને આ ખરી વ્યાખ્યાની જરૂર છે. આ સંબંધે આપણે વાતચીત કરીએ અને લોકોને કંઈક મદદરૂપ થાય એવી ભાવના સાથે આજે આ ડિબેટ કરી. જગદીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.